નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત કાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ. પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હું સીધો જવાબ બોલું છું, તમે જોઈ શકો છો. જવાબ પહેલી ખાલી જગ્યામાં વર્ગમૂળનો સંકેત લખવાનો છે, તો વર્ગમૂળની નિશાની કરો. બીજીમાં 6 નો વર્ગ 36, ત્રીજીમાં 49નું વર્ગમૂળ 7, વર્ગમૂળમાં 121 બરાબર 11, 9નો વર્ગ તો 81, પછી છઠ્ઠીમાં લખો 30, સાતમીમાં લખો 10, આઠમીમાં 1, નવમીમાં 4, 10મીમાં 9, 11મીમાં 2, 12મીમાં 2, 13મીમાં 5, 14મીમાં 11, 15મીમાં 11, 16મીમાં 1, 17મીમાં 5, 18મીમાં 100, 19મીમાં 15, 20મીમાં 1.5, 21મીમાં 64, 22મીમાં 21, 23મીમાં 2 અને 24માં. બીજો પ્રશ્ન છે, કૌંસમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં લખો 144, બીજીમાં 15, ત્રીજીમાં 4, ચોથીમાં 8, પાંચમીમાં 15, છઠ્ઠીમાં 6, સાતમીમાં 5, આઠમીમાં 6, નવમીમાં 3, 10મીમાં 2, 11મીમાં 15, 12મીમાં 1225, 13મીમાં 9, 14મીમાં 3, 15મીમાં 2, 16મીમાં 3 અને 17મીમાં આવશે 1.9. ચાલો, હવે પ્રશ્ન નંબર 3 છે, સાચો વિકલ્પ શોધો અને ક્રમ અક્ષર ચોરસમાં લખો. પહેલામાં છે ડી, બીજામાં આવશે સી, ત્રીજામાં બી, ચોથામાં એ અને પાંચમામાં ડી, છઠ્ઠામાં બી, સાતમામાં એ, આઠમામાં સી, નવમામાં સી, 10મામાં આવશે ડી, 11મામાં એ, 12મામાં સી, 13મામાં ડી અને 14મામાં સી. હવે વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા વિધાનો છે. જો પહેલામાં આવશે ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખરું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખરું, આઠમામાં ખોટું, નવમામાં ખોટું, 10મામાં ખરું, 11મામાં ખરું અને 12મામાં ખોટું. 13મામાં લખો ખરું, 14મામાં ખરું, 15મામાં ખોટું, 16મામાં ખોટું અને 17મામાં ખરું. ચાલો, પ્રશ્ન નંબર 5 છે, સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમ લખો. ચાલો, પહેલામાં લખો 4, બીજામાં 9, ત્રીજામાં 9, ચોથામાં 6, પાંચમામાં 5, છઠ્ઠામાં 1, સાતમામાં 6 અને આઠમામાં 4. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા જે સંખ્યા પૂર્ણવર્ગ હોવાની શક્યતા હોય તેના સામે રાઈટ અને પૂર્ણવર્ગ ન હોય તેની સામે ચોકડીની નિશાની કરો. જો વિદ્યાર્થી મિત્રો, પહેલાના સામે રાઈટ, બીજા રાઈટ, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું સાચું, છઠ્ઠું સાચું, સાતમું સાચું, આઠમું સાચું, નવમું સાચું, 10મું સાચું, 11મું સાચું, 12મું ખોટું, 13મું ખોટું, 14મું ખોટું, 15મું ખોટું અને 16મું ખોટું. ચાલો, પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 181, તો 81માંથી 1 ગયા તો 80, 80માંથી 3 ગયા તો 77, 77માંથી 5 ગયા તો 72, 72માંથી 7 ગયા તો 65, 65માંથી 9 ગયા તો 56, 56માંથી 11 ગયા તો 45, 45માંથી 13 ગયા તો 32, 32માંથી 15 ગયા તો 17, 17માંથી 17 ગયા તો 0. વર્ગમૂળમાં 81 બરાબર આવશે 9. પછી એ જ રીતે 169, એ જ રીતે તમારે 169નું કરવાનું છે. જોતા જાઓ વિદ્યાર્થી મિત્રો અને લખતા જાઓ. પછી 121નું કરવાનું છે, એટલે 169નું વર્ગમૂળ આવશે 13, 121નું આવશે 11. હવે વર્ગમૂળ શોધો. તો વર્ગમૂળ આ રીતે શોધવાનું છે, ભાગાકારની રીતે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 144નું વર્ગમૂળ આવશે 12. પછી 256, તો એનું વર્ગમૂળ આવશે આવી રીતે ગણતરી કરીને 16. ત્રીજા 324, તો એનું વર્ગમૂળ આવશે 18 અને 484, તો એનું વર્ગમૂળ આવશે 22. બધા દાખલા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. એવી જ રીતે 576નું વર્ગમૂળ એ પણ તમે જોઈ શકો છો, 24 આવશે. પછી 676 એનું આવશે 26, 784નું આવશે 28 ને 900નું આવશે 30. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. પછી 1296
તો એનું વર્ગમૂળ આવશે 36. 1156 તો એનું આવશે 34. 1444 તો એનું આવશે 38 ને 1764 તો એનું આવશે 42. તમે વિદ્યાર્થી મિત્રો ગણતરી જોઈને લખી શકો છો. પછી છે વર્ગમૂળ શોધો 8મો દાખલો. જો એમાં પણ આવશે 5929નો આવશે 77. પછી 1225નો આવશે 35. 6084નો આવશે 78 અને 7744નો આવશે 88. 10મો પ્રશ્ન છે પાયથાગોરિયન ત્રિપુટીની બાકીની બે સંખ્યાઓ શોધો. જેની એક સંખ્યા 6 હોય તો એના માટે એમ ધારવાનું 2m બરાબર 6, m બરાબર 63 ગુણ્યા 2 ના છેદમાં 2, m બરાબર 3, 6 ના છેદમાં 2 એટલે 3 ગુણ્યા 2, બબે ગયા એટલે m બરાબર 3. તો m વર્ગ ઓછા 1 તો 3નો વર્ગ ઓછા 1, 9 ઓછા 1 તો આવશે 8. m વર્ગ વત્તા 1 તો 3નો વર્ગ વત્તા 1 ને 9 વત્તા 1 બરાબર 10. તો ત્રિપુટી આવશે 6, 8 અને 10. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું પણ તમે જોઈ શકો છો. એમાં ત્રિપુટી આવશે 14, 48 અને 50 અને ત્રીજામાં આવશે ત્રિપુટી 16, 63 અને 65. જો આ રીતે તમે દાખલા લખી શકો છો. પછી છે 11મો પ્રશ્ન. નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને? તો 450 ને 2 વડે ગુણવાથી, 1323 ને 3 વડે ગુણવાથી, 1573 ને 13 વડે ગુણવાથી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે 12મો પ્રશ્ન. નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી ભાગાકાર પૂર્ણ વર્ગ બને? તો 1575 તો એના આવશે 7 વડે ભાગવાથી ગુણવાથી. પછી 882 એના આવશે 2 વડે ગુણવાથી અને 5445 તો 5 વડે ગુણવાથી. પછી છે 13મું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. 2304 તો એનો વર્ગમૂળ આવશે 48. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી આવશે બીજામાં 57 અને ત્રીજામાં આવશે વર્ગમૂળમાં 59. આ રીતે તમે ગણતરી કરી અને દાખલા લખી શકો છો. પછી છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. એ પોઈન્ટવાળા દાખલા છે 42.25. તો જ્યાં પોઈન્ટ આવતો હોય ત્યાં પોઈન્ટ મૂકી અને એનો જવાબ લખવાનો. તો જવાબ આવશે પહેલામાં 6.5, બીજામાં આવશે બીજાનો જવાબ આવશે 51.84નો જવાબ આવશે 7.2 અને 31.36નો જવાબ આવશે 5.6. નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા પૂર્ણ વર્ગ બને? 15મો દાખલો જોઈએ. એમાં પેલું 1158 તો એમાં આવશે 2 બાદ કરતા પૂર્ણ વર્ગ મળે. ભાગાકાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે તમે જોઈ શકો છો. બીજામાં આવશે 3 બાદ કરતા પૂર્ણ વર્ગ મળે અને ત્રીજામાં આવશે 4 બાદ કરતા પૂર્ણ વર્ગ મળે. તમે બધા દાખલા ધ્યાનથી જોઈ શકો છો. હવે છે 16મો પ્રશ્ન. નીચેની સંખ્યામાંથી નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને? તો જોઈ શકો છો 1442 તો 37 પછીની સંખ્યા 38, 38નો વર્ગ 1444, ઉમેરવાની સંખ્યા 1444 ઓછા 1442 બરાબર 2. એવી જ રીતે બીજું 2205 તો એમાં પણ 46 પછીની સંખ્યા 47, 47નો વર્ગ 2209 ઉમેરવાની સંખ્યા 2209 ઓછા 2205 બરાબર આવશે 4. પછી આમાં આવશે 3361 તેમાં 57 પદની સંખ્યા પછીની સંખ્યા 58, 58નો વર્ગ 3364 ઉમેરવાની સંખ્યા 3364 ઓછા 3361 બરાબર 3. બધા દાખલા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. હવે છે 17મો દાખલો. એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો અતિવૃષ્ટિમાં રાહત ફાળો દરેક વિદ્યાર્થી આપે છે. જો કુલ રાહત ફાળો 2304 રૂપિયા થયો હોય તો તે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ધારો કે વર્ગમાં વિદ્યાર્થી સંખ્યા x છે. દરેક વિદ્યાર્થી આપેલ રકમ x રૂપિયા છે. તો કુલ રકમ 2304 રૂપિયા છે. 2304 બરાબર x ગુણ્યા x તો 48 ગુણ્યા 48 બરાબર x ગુણ્યા x તો 48નો વર્ગ બરાબર x નો વર્ગ તો x બરાબર 48. વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા 48 ને દરેક વિદ્યાર્થી આપેલ રકમ 48 રૂપિયા થાય. એવી જ રીતે 18મો દાખલો તમારે લખવાનો છે. એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીને ઇનામ આપ્યું. જો કુલ ઇનામ 3025 વેચાયું હોય તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હોય? આ રીતે તમે જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે એ જ રીતે 19મો દાખલો.
એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખવા જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીથી બહાર રહે? તો ભાગાકાર કરો એટલે આવશે 16 વિદ્યાર્થી બાકી રહેશે. પછી છે 20મો દાખલો. 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો લસા કરવાનું છે આપણે. તો પૂર્ણાંક સંખ્યા આવશે 180 × 5 બરાબર 900. હવે છે પ્રવૃત્તિઓ. તો પ્રવૃત્તિમાં વર્ગમૂળ શોધવાનું છે. 17.64 અને 90.25. તો 17.64 આવશે 4.2 અને ઉમાં આવશે 9.2. ખૂટતી સંખ્યા શોધીને લખો. 4નો વર્ગ વત્તા 5નો વર્ગ. તો આમાં આવશે 20નો વર્ગ. પેટર્ન મુજબ કરવાનો છે દાખલો. સરવાળાની ક્યાં વગર સરવાળો કરો. આવી રીતે સરવાળા આપણે કરવાના છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો. ને એવી જ રીતે ચોથું. 64 પહેલી ક્રમિક એકી સંખ્યાના સરવાળા રૂપે દર્શાવો. એકી સંખ્યા વડે દર્શાવતા 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.